સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબર જામી ગયો છે। કોંગ્રેસ દ્વારા આજે જનતા માટે કમિટમેન્ટ એટલે કે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યા છે અને તેમાં વાયદાઓ કરવામાં આવ્યા છે। સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે। કોંગ્રેસ દ્વારા આજે મેનિફેસ્ટો જાહેર કરાયો હતો। જનતાનો મેનિફેસ્ટો નામ આપી કોંગ્રેસે કમિટમેન્ટ્સ કર્યા છે, જેમાં તેમણે કહ્યું કે મનપામાં ખાલી પડેલી 10,000થી વધુ જગ્યાઓ પર જો કોંગ્રેસ પાર્ટી જીતશે તો કાયમી ભરતી કરવામાં આવશે। જો કોંગ્રેસ મનપામાં જીતશે તો મહિલાઓના નામે રજીસ્ટર મિલકત વેરામાં 50% રાહતની જાહેરાત છે। તહેવારોની ઉજવણી માટે કોંગ્રેસ સ્પેશિયલ ફેસ્ટિવલ પાર્ક બનાવશે। તાપી શુદ્ધિકરણ માટે અલગ બજેટ ફાળવવાની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત દરેક ઘરમાં 24 કલાક પૂરતા પ્રેશરથી પાણી આપવાનું વચન આપ્યું છે। પાણીના મીટર હટાવી સ્માર્ટ વોટર સપ્લાય થકી પાણીનું મેનેજમેન્ટ કરવાનું કહ્યું છે। સુરત શહેરને લટકતા વાયરોથી મુક્ત કરવાનું વચન આપ્યું, જ્યારે ખાડીપુરની સમસ્યા હલ કરવાનું કમિટમેન્ટ કર્યું છે। રસ્તાઓની ગુણવત્તા માટે જનતા ઓડિટ કરીશું। 37 વર્ષથી સુરત મનપામાં ભાજપનું શાસન હોવાનું કોંગ્રેસે કહ્યું છે, પરંતુ પ્રજાલક્ષી કામો કર્યા જ નથી। સ્માર્ટ સુરત વાતોથી બનતું નથી તેવો કોંગ્રેસે પ્રહાર કર્યો છે। સૌથી મોટી ટેક્સ રિફોર્મ એકદમ હેવી ટેક્સ બર્ડન છે અને એજ્યુકેશન જે મ્યુનિસિપાલિટીની સ્કૂલો છે એ સંપૂર્ણ એકદમ એવી હાલતમાં છે કે ત્યાં જાનવરો બી બેસી શકે એમ નથી, ભણી શકે એમ નથી, જ્યારે એની સામે ખાનગી સ્કૂલો જબરજસ્ત છે। પોલ્યુશન કંટ્રોલ માટે અને વોટર ટ્રીટમેન્ટ માટે ભાજપે 36 વર્ષમાં કંઈ કર્યું નથી। વોટર ટ્રીટમેન્ટ દાખલા તરીકે તાપી નદીના શુદ્ધિકરણ હોય કે રિવરફ્રન્ટ હોય કે તાપીનું પ્લાનિંગ હોય અને પીવાના પાણીની વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને ડ્રેનેજની વ્યવસ્થા સુરતમાં એટલી બધી પોલ્યુટેડ છે અને એ છેલ્લા 37 વર્ષથી ભાજપે એમાં કંઈ જ કર્યું નથી। સૌથી મોટી વાત, સુરતમાંથી જે સ્ટેટ અને સેન્ટ્રલનો જે GST જાય છે અને સુરતમાંથી જે ઇન્કમટેક્સ જાય છે એની સામે સાહેબ સુરતમાં 25% બી ફંડ સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આવતું નથી કોર્પોરેશનમાં, અને આટલું બધું ટેક્સ બર્ડન હોય ને એની સામે સુવિધા જ નહીં હોય તો એ સૌથી મોટો કોંગ્રેસનો મુદ્દો છે મહિલાઓ માટે, સિનિયર સિટીઝન માટે અને ખાસ કરીને બાળકો માટે। એટલા માટે સાહેબ કે આ લોકો છેલ્લા 35 વર્ષથી દર 5 વર્ષે વાયદો કરે કે તાપીમાં આમ કરીએ, તાપીમાં આમ કરીએ, રિવરફ્રન્ટ બનાવીએ, તાપીનું પાણીનું શુદ્ધિકરણ કરીને સુરતમાં પહોંચાડીએ, સુરતમાં વરસાદી પાણી તાપીમાં કઈ રીતે જાય એનું પ્રોસેસ કરીએ। કોઈ કાર્યવાહી આમણે કરી નથી આ સરકારે। એટલે કોંગ્રેસ આ કાર્યવાહી કરવા માગે છે, તાપીનો પ્રોસેસ કરવા માગે છે। બહુ લાંબો પ્રોસેસ છે આ, અને 37 વર્ષમાં ભાજપે કાંઈ જ કર્યું નથી। 37 વર્ષ પહેલાં જે વેરાનું બિલ કોર્પોરેશનનું આપ જોઈ લો ને આજનું બિલ જોઈ લો સાહેબ, 60 ગણો વધારો છે વેરા બિલમાં। તો એની સામે 60 ગણી 120 ગણી સગવડ આપી છે? 10 ટાઈમ સગવડ બી નથી। તમે રોડની હાલત જુઓ, મેટ્રોની વાતો કર્યા કરી 37 વર્ષ, હજુ એક પણ મેટ્રો ચાલુ થઈ નથી, અને રોડની હાલત તો તમે જુઓ મેટ્રોને નામે, ભયંકર હેવી કરપ્શન છે। હા, ભાજપે વિકાસ કર્યો છે। ગોપીપરા બાવા સીડીના ટેકરામાં ભાડાની 10 બાય 20ની ઓફિસમાંથી આજે ભાજપ 500 કરોડની ઓફિસનું બિલ્ડિંગનું પ્રયાણ કર્યું છે। ભારે વિકાસ છે, એ બદલ એમને અભિનંદન। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।